હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. હું આશાબેન ઠાકોર, ધોરણ 10. આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેનો કોડ નંબર છે 16, એમાં આપણે યુનિટ 5 1 to 5 જોઈ ગયા છે. પોએમ 2 પણ આપણે જોઈ ગયા છે. બ્લેક બકના આપણે 12 લેસન પણ જોઈ ગયા છે મિત્રો. અને હવે આપણે પેપર સ્ટાઇલ કયા પ્રકારની હોય છે અને એમાં ફંક્શન ગ્રામર કયા પ્રકારનું હોય છે એ જોવા આપણે જવાના છીએ, જે છે સેક્શન સી. મિત્રો, તે પહેલા તમને આછો ખ્યાલ હું પેપર સ્ટાઇલનો આપી દઈશ કે જેથી કરીને તમને પરીક્ષામાં પેપર પ્રત્યેનો જે હાવ છે તે દૂર થઈ જશે. મિત્રો, અત્યાર સુધી બધા લોકો એવું જ વિચારતા હતા કે અંગ્રેજી સબ્જેક્ટ જે છે તે અઘરો વિષય છે, પણ મિત્રો હવે અંગ્રેજી સબ્જેક્ટનો હવે હાવ તમારે રાખવાની જરૂર નથી, કારણ કે એ ખૂબ જ ઇઝી સબ્જેક્ટ થઈ ગયો છે. એમાં નપાસ થવું અઘરું છે, પાસ થવું એ સરળ બની ગયું છે. કેમ કે મિત્રો, જે પણ આપણે એમાં જવાબો લખવાના છે એ મોટા ભાગના જવાબો જે છે તે પ્રશ્નપત્રમાં આવી જ જાય છે. આપણે તો માત્ર એમાંથી શોધીને જ લખવાનું છે, એટલે કે પાસ તો ઇઝીલી થઈ જ જાય છે. અને અંગ્રેજી સબ્જેક્ટ જે છે તે સ્કોરિંગ સબ્જેક્ટ છે. તમે ધારો એટલા એમાં માર્ક્સ લાવી શકો છો અને તમારી ટકાવારીમાં વધારો પણ કરી શકો છો. મિત્રો, તો ચાલો મિત્રો કે આપણા જે પેપર સ્ટાઇલ છે તે જોઈએ અને ત્યાર પછી હું સેક્શન સી તમને ભણાવીશ કે જે ફંક્શન છે. મિત્રો, અગાઉ મેં તમને એસાઇનમેન્ટ આપ્યું હતું. એ એસાઇનમેન્ટમાં આપણે 1 થી 5 પ્રકરણ જે છે આપણા અગેન્સ્ટ ધ ઓડ્સથી લઈને પ્લેઇંગ વિથ ફાયર ત્યાં સુધીના જે પણ પ્રશ્નો છે તે બધા જ પ્રશ્નો મેં તમને આપી દીધા છે કે જે 10 માર્કના પ્રશ્નો હોય છે. ત્યાર પછી ટ્રુ અને ફોલ્સ કે જે 4 માર્ક્સના હોય છે એ પણ મેં તમને આપી દીધા છે એસાઇનમેન્ટમાં. તદ ઉપરાંત બ્લેક બકના 5 પેરેગ્રાફ જે છે એમાં 5 પ્રશ્નો જે આવે છે એ પ્રશ્નોના પેપર સ્ટાઇલમાં તો એક જ પેરેગ્રાફ આવે છે કોમ્પ્રિહેન્શનનો, પણ એમાં 5 પ્રશ્નો આવે છે કોમ્પ્રિહેન્શનનો. બ્લેક બકના પેરેગ્રાફ તે પણ મેં તમને લખવા માટે આપ્યો હતો. અને તદ ઉપરાંત ડેટા કે ડેટા જે 4 માર્ક્સના હોય છે એ પણ તમારે લખવાના છે. તો મિત્રો, પોએમ પહેલી અને બીજી એના પણ મેં તમને સ્ટાન્ઝા આપેલા હતા. એ સ્ટાન્ઝાના સવાલ જવાબ પણ તમે લોકોએ લખી કાઢ્યા હશો. તો મિત્રો, હવે પછી બીજી પણ હું તમને એક્સરસાઇઝ આપવા જવાની છું, પણ તે પહેલાં આપણે ફંક્શન જે છે સેક્શન સી એ જોઈ લઈએ અને પેપર સ્ટાઇલ પણ જોઈ લઈશું. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ પેપર સ્ટાઇલ કયા પ્રકારની હોય છે. મિત્રો, જ્યારે આપણે સેક્શન સી જોવા જઈ રહ્યા છે તેના પ્રશ્ન છે 32 થી 40, જે 9 માર્કના પ્રશ્નો હોય છે. તો એ સેક્શન સી જોઈએ, લેંગ્વેજ વિથ ફંક્શન જોઈએ એ પહેલાં આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ. મિત્રો, આ ફંક્શનના નિયમ જોઈશું એટલે આપણા માટે ઇઝી થઈ જશે કે ક્યારે કયો શબ્દ આવે ત્યારે કયા ફંક્શનનો ઉપયોગ થાય. એ ચાર્ટ અને પેમ્પલેટ દ્વારા આપણે જોઈશું. પણ એ પહેલાં એવું લાગે છે કે તમને બધાને આપણા અંગ્રેજી પેપરના માળખા એટલે કે પેપર સ્ટાઇલની ખબર હોવી જોઈએ. તમે બધા તેનાથી અવગત હશો, પણ આપણા કેટલાક વિદ્યાર્થી બાળકો જે છે કે જેઓ ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, એમપી પહોંચી ગયા છે, તો તેમને માટે પણ પહેલાં આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ કે કયા પ્રશ્ન નંબરમાં શું લખવાનું હોય છે. તો તે જાણી લઈએ એટલે તમારા માટે એ બાબત સ્પષ્ટ થઈ જાય કે આપણે કયા પ્રશ્નમાં શું કરવું જોઈએ. અને ત્યારબાદ આપણે ફંક્શનનો થોડો આછો ખ્યાલ મેળવીશું અને પછી એક્સરસાઇઝ હું તમને આપીશ જે તમારા માટે નોટબુકમાં લખવાની રહેશે. મેં અગાઉ પણ તમને અસાઇનમેન્ટ લખવા માટે આપી દીધું હતું. તો મિત્રો, હવે આપણે આ પેપર સ્ટાઇલ જે છે એનું માળખું જોઈશું. મિત્રો, આગળ મેં તમને પેપર સ્ટાઇલનું માળખું મોકલાવ્યું હતું એસાઇનમેન્ટમાં. ફરીથી એ એસાઇનમેન્ટનું માળખું જો તમે ખોલશો અને મારી સાથે જોતા જશો તો તમને ખ્યાલ આવતો જશે કે કયા પ્રશ્નમાં શું પૂછાય છે. તો સેક્શન એથી લઈને ઈ સુધીનો આમ 5 વિભાગ હોય છે પ્રશ્નપત્રમાં. એમાં આ પ્રશ્નપત્ર કુલ 80 માર્કનું છે, પણ હવે સંજોગ અને પરિસ્થિતિના અનુરૂપ કદાચ સરકાર પેપર સ્ટાઇલ તો એની એ જ રાખશે, માળખું કદાચ ઓછું હોય, પણ આપણું જે પ્રમાણે પ્રશ્નપત્ર અત્યારે છે એ આપણે જોવાનું રહ્યું. તો પહેલાં તો સેક્શન એ જે છે તેમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ
એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે 5 પેરેગ્રાફ પૂછાય છે ટેક્સ્ટ બુકના અને એક પેરેગ્રાફમાં 2 પ્રશ્ન પૂછાય છે. આમ કુલ 10 પ્રશ્નો હોય છે અને એ 10 પ્રશ્નના 10 માર્ક્સ હોય છે અને એ પ્રશ્ન 1 થી 10 હોય છે. અને ત્યાર પછી જે છે તે પ્રશ્ન રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, કોઈ પણ એનીવન એટલે કે શોર્ટ નોટ 3 માર્ક્સની હોય છે. એમાં 2 શોર્ટ નોટ આપેલી હોય છે. એ 11મો પ્રશ્ન હોય છે. 2 શોર્ટ નોટ એમાં પ્રશ્ન પૂછીને એ પ્રશ્નોના જવાબ તમારે આપતા જવાના છે અને પછી તમારી શોર્ટ નોટ કમ્પ્લીટ થતી જશે. અને આ રીતના 2 શોર્ટ નોટ આપેલી હોય છે, એમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમારે 3 માર્ક્સની લખવાની હોય છે. અને ત્યાર પછી મિત્રો ટ્રુ અને ફોલ્સ, એ 12થી લઈને 15મો સુધીનો પ્રશ્ન ટ્રુ અને ફોલ્સનો હોય છે અને તે 4 માર્ક્સનો હોય છે. અને એમાં ટ્રુ હોય તો ટ્રુ અને ફોલ્સ હોય તો ફોલ્સ, આખું વાક્ય લખીને તમારે ટ્રુ અથવા તો ફોલ્સ એ લખવાના રહેશે. એ 4 માર્ક્સનો હોય છે મિત્રો. આ પ્રમાણે સેક્શન એ જે છે તે 1થી લઈને 15 સુધીના પ્રશ્ન એ આપણે જોયા. અને ત્યાર પછી સેક્શન બી આવે છે. તો એ સેક્શન બીમાં પોએમ જે છે તે પોએમના સ્ટાન્ઝા આવેલા હોય છે અને સ્ટાન્ઝાના 3 પ્રશ્ન પૂછાયેલા હોય છે. 16, 17 ને 18મો પ્રશ્ન એ હોય છે, એના 3 માર્ક્સ હોય છે. એટલે કવિતાનો કોઈ પણ એક સ્ટાન્ઝા પૂછેલો હોય છે અને એના 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાનો હોય છે. અને ત્યાર પછી 19થી લઈને 23મો પ્રશ્ન જે છે 5 માર્ક્સનો છે. એમાં બ્લેકબક, જે બીજી આપણી પુસ્તિકા છે સ્વ અધ્યયનની બ્લેકબક, જે આપણે 1થી 12 પાઠ આપણે જોઈ ગયા છીએ અગાઉ, એનો કોમ્પ્રિહેન્શનનો પેરેગ્રાફ પૂછાશે અને એના 5 પ્રશ્નોના જવાબ એ પેરેગ્રાફમાંથી શોધીને તમારે લખવાના હોય છે, જે 5 માર્ક્સના હોય છે. એ પ્રશ્ન 19થી 23 હોય છે. અને ત્યાર પછી નન વર્બલ રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એ 4 માર્ક્સનો હોય છે. એમાં કોઈ પણ ટાઈમ ટેબલ પણ હોઈ શકે, રેલવેનું ટાઈમ ટેબલ હોઈ શકે, શાળાનું ટાઈમ ટેબલ હોઈ શકે, અથવા તો કોઈ એડવર્ટિઝમેન્ટ હોઈ શકે, કોઈ ચેક હોઈ શકે, ટિકિટ હોઈ શકે, એટલે કોઈ પણ ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે. અને એ જે ડેટા આપેલો હોય એને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો એ મિત્રો 24થી 27 પ્રશ્ન કુલ 4 હોય છે અને એ 4 માર્ક્સના પ્રશ્નોના જવાબ તમારે એ ડેટામાંથી શોધીને લખવાના હોય છે. અને ત્યાર પછી જે પ્રશ્ન છે તે 28થી 31મો પ્રશ્ન છે અને એમાં રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો એમાં ડાયલોગ પણ હોઈ શકે, કોઈ કન્વર્સેશન વાતચીત પણ હોઈ શકે, અથવા કોઈનો ઇન્ટરવ્યૂ પણ હોઈ શકે. અને એ પ્રશ્ન જે છે 4, એ ડેટા, એ ડાયલોગ જે છે, કોમ્પ્રિહેન્શનનો પેરેગ્રાફ હોય કે પછી ડાયલોગ હોય કે ઇન્ટરવ્યૂ હોય, તો એમાંથી એ 4 પ્રશ્નોનો જવાબ તમારે ઉપર મુજબ શોધીને લખવાનો છે કે જેના પણ 4 માર્ક્સ છે. આ પ્રમાણે મિત્રો આપણો સેક્શન બી જે છે 16થી લઈને 31 સુધીના પ્રશ્નો જે છે સેક્શન બીના, તે પૂરા થાય છે. અને ત્યાર પછી સેક્શન સી જે છે ગ્રામરનો વિભાગ, તે શરૂ થાય છે. તો એ સેક્શન સીમાં ફંક્શન જે આપેલા છે એમાં 32થી 34 પ્રશ્ન જે છે તે આપણા ફંક્શનના હોય છે. એમાં પહેલાં મેચ એ વિથ બી, એટલે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, એમાં જોડકા આપેલા હોય છે. તો એ જોડકાને યોગ્ય ફંક્શન વડે તમારે જોડવાના હોય છે. તો એના 3 માર્ક હોય છે. અને ત્યાર પછી 35થી 37મો જે પ્રશ્ન છે એમાં કમ્પ્લીટ ઓફ ડાયલોગ ફંક્શન બેઝડ હોય છે. એમાં એમસીક્યુ આપેલા હોય છે. તેનું સૂચના એ પ્રમાણે હોય છે: ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. તો એમાં 2 વચ્ચે વાતચીત કન્વર્સેશન થતી હોય છે. તો એ કન્વર્સેશનના પછી જવાબ કમ્પ્લીટ કરવા માટે ફંક્શન આપેલો હોય છે કૌંસમાં, અને ત્યાર પછી 4 વિકલ્પ આપેલા હોય છે. તો યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરીને તમારે યોગ્ય રિસ્પોન્સ આપતો અહીંયા ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે અને એ કમ્પ્લીટ કરેલા ખાલી જગ્યા નીચે અંડરલાઇન કરવાની છે. તો 35થી 37 સુધી આ 3 પ્રશ્ન, એમાં 4 વિકલ્પ આપેલા જ હોય છે ફંક્શનના. એ યોગ્ય વિકલ્પ શોધીને આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની હોય છે અને ખૂબ જ સરળ હોય છે. એના 3 માર્ક્સ હોય છે. આરામથી આપણે એ મેળવી શકીએ એમ છે. અને ત્યાર પછી મિત્રો 38, 39 અને 40 આ પ્રશ્ન પણ ફંક્શનનો જ છે. એમાં શું કરવાનું હોય છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ,
એટલે કે તમને વાક્ય અધૂરું આપેલું હશે અને ખાલી જગ્યા હશે અને ત્યાર પછી કાઉન્સ આપેલો હશે અને એ કાઉન્સમાં કોઈ પણ ફંક્શન આપેલું હશે. એ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે અધૂરું વાક્ય જે હોય તે વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. તો એ 38, 39 અને 40મો પ્રશ્ન હોય છે. એ 3 એવા કમ્પ્લીટ કરવાના સેન્ટેન્સ હોય છે કે જેના 3 માર્ક્સ હોય છે. ત્યાર પછી મિત્રો આ ફંક્શનના મેં તમને કીધું તે પ્રમાણે 3, 3 ને 3 આમ કુલ મળીને 9 માર્ક્સ ફંક્શનના થાય છે, જે આપણે આજે જોવાના છે. ત્યાર પછી જે છે તે 41મો, અહીંયા આપણા ફંક્શનના 32થી 40 પ્રશ્ન રીતે કમ્પ્લીટ થાય છે. અને ત્યાર પછી 41મો જે પ્રશ્ન છે એમાં કમ્પ્લીટ ધ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એમાં કમ્પ્લીટ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એ કાઉન્સમાં તમારે શબ્દો આપેલા જ હશે અને એ યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને આ પેરેગ્રાફની જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા તમારે કમ્પ્લીટ કરવાની હોય છે. અને એના 3 ખાલી જગ્યા હોય છે અને 3 માર્ક્સ એમાં રહેલા હોય છે. અને ત્યાર પછી 42થી 44મો પ્રશ્ન જે છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો એમાં 4 વિકલ્પ આપેલા હશે, એક શબ્દ આપેલો હશે અને એને 4 વિકલ્પ હશે. એ શબ્દનો એપ્રોપ્રિએટ બીજો કયો શબ્દ હોય અથવા તો સમાનાર્થી સિનોનિમ જેવો શબ્દ હોઈ શકે, નિયરેસ્ટ મિનિંગ, તો એ યોગ્ય શબ્દનો ઉપયોગ તમારે એ શબ્દ જે છે, ફોર એક્ઝામ્પલ વેકન, તો એનો એપ્રોપ્રિએટ સિનોનિમ શબ્દ જે છે અહીંયા 3 આપેલા છે, ઓપન, ફિલ્ડ, એમ્પ્ટી અને વેક્યુમ. તો એમાં 4માંથી વેકન્ટ એટલે એમ્પ્ટી થાય. તો આ યોગ્ય શબ્દ જોડ બેસતો હોય એ પ્રમાણેનો શબ્દ તમારે લખવાનો છે. એ નિયરેસ્ટ મિનિંગ સિનોનિમ જેવો શબ્દ હોય છે. અને મિત્રો તમને એક જણાવી દઉં કે આ 42, 43 અને 44મો પ્રશ્ન જે છે એમાં પણ તમે ઇઝીલી માર્ક લઈ શકો. એ 3 માર્ક્સના છે અને એ બ્લેકબોર્ડમાંથી જ પૂછાય છે. મોસ્ટ ઓફ એ નિયરેસ્ટ મિનિંગ એટલે તમારે 1 થી 12 પાર્ટના અત્યારે તો જે પણ નિયરેસ્ટ મિનિંગ જે છે બ્લેકબોર્ડના એ કમ્પ્લીટ કરી દેવાના, એટલે તમારા 3 માર્ક તો ઇઝીલી તમે એમાંથી લઈ શકો એમ છો. તો મિત્રો આ પ્રમાણે આપણા 32થી 44 સુધીના પ્રશ્નમાં સેક્શન સી જે છે તે કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી જો મિત્રો વાત કરીએ તો સેક્શન ડી. તો સેક્શન ડીમાં 45મો પ્રશ્ન જે છે તે ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ જે છે તે આપેલો હોય છે. એ 45મો હોય છે પ્રશ્ન. અને 9મામાં આપણે જોઈ જ ગયા છે અને હજુ પણ વધુ આપણે એમાં માહિતી મેળવીશું. એના 3 માર્ક્સ હોય છે. ત્યાર પછી મિત્રો 46મો, 47મો અને 48મો જે પ્રશ્ન છે તે કન્જંક્શનનો છે. તો એમાં સૂચના આ પ્રમાણે હોય છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે આ વાક્ય જે તમને આપેલું હોય છે તે વાક્યનો યોગ્ય ઉપયોગ કરીને તમારે આ કન્જંક્શનને વાક્યને જોડવાનો છે. સંયોજકનો ઉપયોગ કરીને વાક્યને જોડવાનું છે. બટ, એન્ડ, સો, ધેરફોર, બીકોઝ, ધો, આઈધર ઓર, નેધર નોર, યટ, નોટ ઓનલી, એવા બધા શબ્દ જે આપેલા હોય કન્જંક્શનના, એ શબ્દનો ઉપયોગ કરીને 2 વાક્યો જે છે તેને તમારે જોડવાના છે. એ પણ આપણે 9મામાં જોઈ ગયા છે મિત્રો. તો એના પણ 3 માર્ક્સ છે. 46, 47 અને 48મો પ્રશ્ન જે છે તે કન્જંક્શનનો છે. તો એ 3 માર્ક તમે લોકો ઇઝીલી મેળવી શકો એમ છો મિત્રો. અને ત્યાર પછી 49મો જે પ્રશ્ન છે તેમાં રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે પેરેગ્રાફ તમને આપેલો હશે, એ 3 માર્ક્સના છે. એટલે એ પેરેગ્રાફમાં કોઈક શબ્દ એવો હશે, 3 શબ્દ એવા હશે કે જેમાં ભૂલ હશે. તો એ 3 શબ્દની નીચે અંડરલાઇન કરેલી હશે. તો એ ભૂલવાળા શબ્દની જગ્યાએ તમારે યોગ્ય સાચો શબ્દ લખવાનો રહેશે. અને જે પેરેગ્રાફનો સાચો શબ્દ છે તેમાં આખો પેરેગ્રાફ તમારે લખવાનો છે. અને જે શબ્દ સાચો લખ્યો છે એ શબ્દની નીચે તમારે અંડરલાઇન પણ કરવાની છે. તો મિત્રો તમે 3 માર્ક આમાં પણ ઇઝીલી મેળવી શકો એમ છો. આ 49મા પ્રશ્નમાં અંડરલાઇન કરવાનું ભૂલવાનું નથી. જે શબ્દમાં તમે ભૂલમાં સુધારો કર્યો છે એ સુધારો તમે ફરીથી અંડરલાઇન કરીને લખવાનો છે. ત્યાર પછી મિત્રો 50મો અને 51મો પ્રશ્ન જે છે તે ડુ એઝ ડિરેક્ટેડ, એટલે કે સૂચના મુજબ કરો. અને 4 માર્ક્સનો હોય છે. 50મા નંબરનો 2 માર્ક અને 51 નંબરનો 2 માર્ક. આમ તમારા 4 માર્કનો ડુ એઝ ડિરેક્ટેડ સૂચના મુજબ કરવાનો હોય છે. એમાં જે પેરેગ્રાફ આપેલો હોય છે એ પેરેગ્રાફમાં બિગિન લાઇક ધીસ, એટલે કે વાક્યની પહેલી શરૂઆત જે છે તે કેવી રીતના કરવાની એનું એક્ઝામ્પલ તમને આપી દીધેલું હોય છે. પછી એ પેરેગ્રાફ એક્ટિવ પેસિવનો હોઈ શકે, સિંગ્યુલર પ્લુરલનો હોઈ શકે,
અથવા તો કોઈક જેન્ડર ચેન્જ ધ જેન્ડરનો પણ હોઈ શકે, તો અથવા એ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં ફેરવો, ફ્યુચર ટેન્સમાં ફેરવો, એવું કોઈ પણ હોઈ શકે. તો બિગિન લાઈક ધીસ એમાં તમને અડધુરું વાક્ય જે છે તે આપેલું હશે, એનાથી તમને ખ્યાલ આવી જશે કે તમારે આ વાક્યમાં શું કરવાનું છે, આ પેરેગ્રાફ શામાં ફેરવવાનો છે. તો 50મો અને 51મો પ્રશ્ન જે છે તે ડુ એઝ ડિરેક્ટેડનો છે. એ આપણે પણ 9માં પણ જોઈ ગયા છે અને ફરી પણ જોશું. તો એના પણ 4 માર્ક્સ છે, એ પણ તમે ઇઝીલી મેળવી શકો એમ છો. અને ત્યાર પછી મિત્રો 52, 53 અને 54મો પ્રશ્ન જે છે તેમાં સૂચના આ મુજબ છે: સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. અને એના 3 માર્ક્સ છે. તેમાં વાક્ય જે આપ્યું હશે અને એ વાક્યમાં જે શબ્દને નીચે અંડરલાઇન કર્યો હોય છે એ અંડરલાઇન કરેલા શબ્દનો યોગ્ય જવાબ તમારે આપવાનો છે. એમાં પણ 4 વિકલ્પ હોય છે અને એ 4 વિકલ્પમાંથી તમારે જે પણ જવાબ આપતો હોય તે તમારે જવાબ લખવાનો છે. ફોર એક્ઝામ્પલ કે સુમિત સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. હવે આ 9માં આપણે જોયેલું હતું. ફોર એક્ઝામ્પલ સુમિતની નીચે અંડરલાઇન કરી હોય તો સ્વાભાવિક છે તમને ખબર પડી જાય કે હુ સિંગ્સ વેરી મેલોડિયસ ફ્રોમ હિઝ સ્કૂલ્સ. એમાં હાઉ ડઝ સુમિત સિંગ, વેન ડીડ સુમિત સિંગ, એટલે એ જવાબ આવશે નહીં. પણ જવાબ કયો આવશે? સુમિતની નીચે અંડરલાઇન છે એટલે હુ સિંગ્સ વેરી મેલોડિયસલી. બરાબર મિત્રો, એ 9માં આપણે જોયું હતું. એટલે એ પ્રમાણેના જે વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઇન કરી હોય તેનો એપ્રોપ્રિએટ 4 વિકલ્પ આપેલા છે, એમાંથી તમારે જવાબ લખવાના છે. એટલે એમાં પણ તમે ઇઝીલી માર્ક મેળવી શકશો. એ 3 માર્ક્સ છે. એટલે 52, 53 અને 54નો પ્રશ્ન જે છે તેમાં તમે 3 માર્ક આવી રીતના મેળવી શકો એમ છો. અને આ રીતના આપણો સેક્શન ડી અહીં કમ્પ્લીટ થાય છે. અને ત્યાર પછી સેક્શન ઈ. અને સેક્શન ઈમાં રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એ 6 માર્ક્સનો છે. એસે લખવાનો હોય છે, એમાં નિબંધ લખવાનો હોય છે. એ નિબંધ તમારે 3 નિબંધ પૂછેલા હોય છે. ઓરમાં બીજા 2 પણ હોય છે. આવી રીતના 3 નિબંધ પૂછેલા હોય છે. એમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો હોય છે. એ 55નો પ્રશ્ન છે મિત્રો. અને એ નિબંધના 6 માર્ક્સ હોય છે. તો અંદર મુદ્દાઓ પણ આપેલા છે અને એ મુદ્દાઓનો ઉપયોગ કરીને તમારે તમારો એસે એ કમ્પ્લીટ નિબંધ કરવાનો છે અને એ 6 માર્ક મેળવી શકાય. અને ત્યાર પછી 56મો પ્રશ્ન જે છે તે ઈમેલ રાઇટિંગ છે. અને 9માં પણ આપણે જોઈ ગયા છીએ ઈમેલ રાઇટિંગ. પણ અહીં ઈમેલ રાઇટિંગ અને એના ઓરમાં રિપોર્ટ રાઇટિંગ પણ આવે છે. તો કાં તો તમે ઈમેલ લખી શકશો અથવા તો રિપોર્ટ રાઇટિંગ લખી શકશો. એના 5 માર્ક્સ છે. એટલે ઓરમાં છે, કાં ઈમેલ અથવા તો રિપોર્ટ. એ 56મા પ્રશ્નમાં જે પણ હોય તે મુદ્દા આપેલા છે અને એ પ્રમાણે એનો ઉપયોગ કરીને તમારે ઈમેલ અથવા તો રિપોર્ટ લખવાનો છે. 2માંથી 1. એના 5 માર્ક્સ છે. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 57મો જે છે તે પિક્ચર ડિસ્ક્રિપ્શનનો હોય છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. તો જેના 5 માર્ક્સ હોય છે. ચિત્ર આપેલું જ હોય તો એ ચિત્રનો યોગ્ય જે પણ વાક્ય ચિત્રમાં તમને દેખાય તે ચિત્રમાં વાક્યનો ઉપયોગ કરીને તમારે લખવાના છે અને એના ઇઝીલી તમારે 5 માર્ક તમે મેળવી શકશો. આ મિત્રો આ પેપર સ્ટાઇલની તમને ખ્યાલ આવી ગયો છે અને તમે હવે પેપરમાં જે પણ કંઈ પૂછાય તે સરળતાથી લખી શકો એમ છો. મિત્રો હવે આપણે જે સેક્શન સી જોવા જઈ રહ્યા છે તો તેમાં મેં તમને કીધું કે કુલ 32થી 40 પ્રશ્નો જે છે સેક્શન સીના તે ફંક્શનના છે. તો આજે આપણે ફંક્શન જોવાના છે. તો લેંગ્વેજ વિથ ફંક્શન જે છે 3 માર્ક, કે જેમાં જોડકાની જેમ ફંક્શનને જોડવાના હોય છે. અને ત્યારબાદ ચૂઝ ધ એપ્રોપ્રિએટ ફોકસિંગ ફંક્શન, કે જેમાં 4 વિકલ્પમાંથી યોગ્ય ફંક્શનનો વિકલ્પ પસંદ કરીને યોગ્ય પ્રશ્નનો ઉત્તર આપવાનો હોય છે. અને ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે યુઝિંગ ધ ફંક્શનનો ઉપયોગ કરીને અધૂરું વાક્ય જે છે તે કમ્પ્લીટ કરવાનું હોય છે. તો અહીં કયા ફંક્શનમાં શું આવે તે પહેલાં આપણે જોઈ લઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્નપત્રનો પરિરીત પ્રમાણે સેક્શન સીમાં 32થી 34મો 3 માર્ક્સનું જે છે તે પહેલાં આપણે જોઈએ. અને ત્યાર પછી એને માટે આપણે કયા ફંક્શનનો કેવી રીતના ઉપયોગ કરવો તે જોઈ લઈશું. તો પહેલો જે છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અહીં ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોવાથી
સાદા અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે. તેની વાક્ય રચનાનો ઉપયોગ કરીને ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોય છે. આથી અહીં ક્રિયાપદના ભૂતકાળના રૂપ તેમજ વોઝ, વેર, ડીડ જેવા સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. આમાં ભૂતકાળનો અને સાદા ભૂતકાળનો પણ ઉપયોગ થાય છે. તો એમાં એક્ઝામ્પલ આપ્યું છે મિત્રો, આઈ રોટ એન અસાઇનમેન્ટ લાસ્ટ વીક. ત્યાર પછી ચિલ્ડ્રન વર પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. આ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ છે. એમાં ભૂતકાળની બનાવોનું વર્ણન કરેલું હોય છે મિત્રો. ત્યાર પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી. આ ફંક્શનમાં મે, કેન, શુડ, મસ્ટ જેવા સહાયકારી ક્રિયાપદ શબ્દોથી બનતા વાક્યોનો ઉપયોગ થાય છે. જોઈ શકો મિત્રો તમે, પોસિબિલિટી એટલે શક્યતા, એબિલિટી એટલે ક્ષમતા, ઓબ્લિગેશન એટલે ફરજ, તો એ પ્રમાણે નેસેસિટી એટલે જરૂરિયાત. તો મે દ્વારા સંભાવના, કેન દ્વારા ક્ષમતા, શુડ દ્વારા નૈતિક ફરજ અને મસ્ટ દ્વારા અનિવાર્યતા બતાવવામાં આવે છે. અહીં પણ એક્ઝામ્પલ આપેલ છે મિત્ર, માય અંકલ મે અરાઇવ ટુડે ફ્રોમ મુંબઈ. તો મે શબ્દનો ઉપયોગ થયો છે અહીંયા. આઈ કેન ડ્રાઈવ અ કાર, કેન એ ક્ષમતા દર્શાવે છે. ત્યાર પછી વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ એ આપણી નૈતિક ફરજ છે. સુનિલ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન સ્કૂલ. યુનિફોર્મ આપણે ફરજિયાત પહેરવું જોઈએ, અનિવાર્ય છે. અને ત્યાર પછી એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. તે ક્રિયા કેટલી વાર થાય છે. ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, તે ક્રિયા કોઈ પણ હોય તે કેટલી વાર થાય છે તે બતાવે છે. અને આ ફંક્શનમાં ક્રિયા વિશેષણ ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ, નેવર, સમટાઇમ્સ, જનરલી, યુઝવલી, ફ્રિકવન્ટલી, રેરલી, ઓકેઝનલી એવા શબ્દનો આ ક્રિયામાં ઉપયોગ થાય છે. અને તે ક્રિયા કેટલી વાર થાય છે એ શબ્દવાળા વાક્યોનો ઉપયોગ થઈ શકે છે. મોટે ભાગે તે કર્તાની પછી મુકાતું હોય છે અને અમુક વાક્યની શરૂઆતમાં પણ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, સુમિત ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ જનરલી ડ્રિંક્સ ટી ઇન ધ ઇવનિંગ. મીત રેરલી યુઝિસ બાઇક. હી પ્રિફર્સ હિઝ બાઇસિકલ. દીપ્તિ નેવર ટેલ્સ અ લાય ટુ હર ફેમિલી. આવી રીતના મિત્રો જોયું વાક્યમાં તમે કે આવા વાક્યોમાં ઓલવેઝ, જનરલી, રેરલી, નેવર અને મોટે ભાગે એલવાય શબ્દનો ઉપયોગ અને છેલ્લે જે એલવાય બતાવે એવા શબ્દો મોટે ભાગે આવે છે. એટલે મિત્રો તમને ખબર પડી જશે કે આવા શબ્દો જ્યારે આવે ત્યારે ફ્રીક્વન્સી અને મેનર્સમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી છે એક્સપ્રેસિંગ ઇમોશન. અહીં ભાવ, લાગણી દર્શાવવાની છે. તો આ લેંગ્વેજ ફંક્શન આપણી લાગણી કે ભાવ વ્યક્ત કરવા માટે વપરાય છે. તેને માટે ઉદ્ગાર વાક્યો અથવા તો ઉદ્ગારોનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં ભાવ કે લાગણી બતાવતા શબ્દોવાળા વાક્યોને ઉપયોગ થઈ શકે છે. મોટા ભાગે ઓ, હુર્રા, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન વગેરે જેવા શબ્દ પ્રયોગવાળા વાક્યો આમાં જોવા મળે છે. અને વોટ કે હાઉથી શરૂ થતા ઉદ્ગારવાળા વાક્યો પણ આમાં સમાવી શકાય છે ઇમોશનમાં. ફોર એક્ઝામ્પલ, હુર્રા, વી હેવ વન ધ મેચ. ઓ, આઈ હેવ મેડ ધ સમ મિસ્ટેક અગેન. વોટ અ નાઇસ ડે ધીસ ઇઝ. આ બધા આપણા ભાવ, લાગણી દર્શાવે છે. એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, જ્યારે ઇમોશન દર્શાવવાનો હોય ત્યારે કેવા ભાવ આવે છે અને ઉદ્ગાર વાક્યનો કેવી રીતના ઉપયોગ થાય છે. આ 9માં પણ આપણે જોયું છે. ત્યાર પછી કમ્પેરિંગ થિંગ્સ. એટલે કમ્પેરિંગ થિંગ્સમાં સરખામણી કરેલી છે. બે વ્યક્તિ કે પ્રાણી કે પક્ષીની વસ્તુઓની તુલના કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. એક વ્યક્તિ કે બીજી વ્યક્તિ કે વસ્તુના જેવી છે કે નહીં તે બતાવવા પોઝિટિવ ડિગ્રી જે આપણે જોઈ તે ડિગ્રીનો ઉપયોગ થાય છે. એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતે બાબતમાં કઈ બાબતમાં ચડિયાતી છે એ આમ કમ્પેરેટિવ ડિગ્રીનો પણ આમાં ઉપયોગ થાય છે. એટલે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને પણ આ ફંક્શન આપણે જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, રાજુલ ઇઝ એઝ બિગ એઝ તલાજા. બરાબર, અહીં પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થઈ ગયો છે. ત્યાર પછી ધ નર્મદા ઇઝ લોંગર દેન ધ તાપી.
અને આ પ્રમાણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. એટલે અહીં કમ્પેરિઝન સરખામણી થયેલી હોય ત્યારે કમ્પેરિંગ થિંગ્સ એટલે ફંક્શનમાં તમને ખ્યાલ આવી જશે કે જેવી રીતના બે વસ્તુ વ્યક્તિ કે પ્રાણીની સરખામણી કરેલી છે તો આ ફંક્શન કયો હોઈ શકે? કમ્પેરિંગ થિંગ્સનો. ત્યાર પછી રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આ ફંક્શનમાં કોઈ સૂચના, પ્રશ્ન, સાદું વાક્ય, વિનંતી, આજ્ઞા કે પછી અન્ય કોઈ રીતે જાણ કરવાની એટલે કે રિપોર્ટ કરવાનો હોય છે. આજે તેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટવાળા વાક્યો આવતા હોય છે. સામાન્ય રીતે એમાં મોટે ભાગે ધેટ, આસ્ક, સજેસ્ટેડ, એડવાઇઝ, ટુ, નોટ ટુ જેવા શબ્દો સાથે બીજું એક વાક્ય જોડાયેલું હોય છે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ ફંક્શન શાનું છે? રિપોર્ટિંગ ઇવેન્ટનું છે. તેને માટે ટોલ્ડ શબ્દ પણ આવે છે. ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ ધેટ they had to complete their projects by the next day. ત્યાર પછીનું વાક્ય ધ ડૉક્ટર સજેસ્ટેડ મી નોટ ટુ eat heavy meal at night. એટલે મિત્રો તમને ખ્યાલ આવી જશે કે આસ્ક, સજેસ્ટેડ, એડવાઇઝ, ટુ, નોટ ટુ જેવા શબ્દો આવેલા હોય ત્યારે આ રિપોર્ટિંગ ઇવેન્ટનું ફંક્શન છે. ત્યાર પછી 7મું ફંક્શન છે મેકિંગ રિક્વેસ્ટ સજેશન. કોઈ વિનંતી કે સૂચના કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તેથી તેમાં પ્લીઝ, કાઇન્ડલી, કેન, કુડ, વિલ અને વુડ વડે વિનંતી અને સૂચના કરવા માટે આ વાક્ય બનાવવામાં આવે છે. વિલ, વુડ, કેન અને કુડના વિનંતીવાળા વાક્યો પ્રશ્નાર્થ વાક્યમાં પણ આવે છે અને આગળ એ શબ્દ મૂકીને એ વાક્ય બને છે. ફોર એક્ઝામ્પલ, વુડ યુ લેન્ડ મી યોર બાઇસિકલ ફોર હાફ એન અવર. જોયું મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એટલે વુડનો ઉપયોગ આગળ થયો. પ્લીઝ હેલ્પ મી ટુ ફાઇન્ડ ધ વે. આ પ્રમાણે વિનંતી દર્શાવવા માટે અથવા તો દયાભાવના દર્શાવવા માટે આ મેકિંગ રિક્વેસ્ટ સજેશન કોઈ સૂચન દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો છે 8મું ફંક્શન આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર અને ક્વોન્ટિટી. એટલે હાઉ મચ એટલે કેટલું, હાઉ મેની એટલે કેટલા, હાઉ લોંગ એટલે કેટલો સમય. આ ફંક્શનનો ઉપયોગ જથ્થો જાણવા, ત્યાર પછી હાઉ મચ કેટલું છે તે જાણવા, હાઉ મેની કેટલા છે તે જાણવા અને પછી સમયગાળો જાણવા, હાઉ લોંગ કેટલો સમય વપરાય છે. આ વાક્યો હંમેશા પ્રશ્ન રૂપે હોય છે. તે આપણે 9માં પણ જોઈ ગયા છે. ડ્યુરેશન, નંબર અને ક્વોન્ટિટી. એટલે હાઉ મેની ક્લાસરૂમ્સ આર ધેર ઇન ધીસ સ્કૂલ. બરાબર, એટલે કેટલા વર્ગો છે. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે, કેટલું પાણી પીવો છો. હાઉ લોંગ હેઝ મીટ બિગિન રીડિંગ, હાઉ મચ હેઝ મીટ બીન રીડિંગ. તો હાઉ લોંગ, ડ્યુરેશન, અહીં સમયગાળો દર્શાવેલો છે. તો મિત્રો આ પ્રમાણે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર અને ક્વોન્ટિટીનો ઉપયોગ આવી રીતના હાઉ મચ, હાઉ મેની, હાઉ લોંગથી આવે એટલે સમજી જવાનું કે આ ફંક્શન આનું છે. ત્યાર પછી 9મું ફંક્શન છે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. આ ફંક્શન જે છે તેમાં વિકલ્પો દર્શાવવામાં આવેલા છે. આઈધર ઓર, આ અથવા આ, નાઈધર નોર, આ બેમાંથી એક પણ નહીં. પછી વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યટ, સ્ટીલ એટલે કે છતાં અને ધો જે છતાં પણ એવા શબ્દો વપરાય છે. અને કારણ અને પરિણામ વિશે વાત કરવા બીકોઝ, એઝ અને ધેરફોર એવા શબ્દનો પણ ઉપયોગ થાય છે. એટલે મિત્રો આપણે સમજી જઈએ કે આ ફંક્શન એ શાનું છે તે. તો માય ફાધર ડ્રિંક નાઇધર ટી નોર કોફી, બંને ઓલ્ટરનેટિવ વાત છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા ટોકિંગ અબાઉટ રીઝન કે રિઝલ્ટ એ હોઈ શકે. તો માય ફાધર ડ્રિંક્સ નાઇધર ટી નોર કોફી. ત્યાર પછી વી વિલ વિઝિટ આઈધર ગોવા ઓર રાજસ્થાન. રોહન વર્ક હાર્ડ બટ હી ફેલ્ડ. બરાબર. ત્યાર પછી મૈત્રી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બિકોઝ શી વોઝ ઇલ. અહીં રીઝન પણ બતાવેલું છે. અને આ રીતના ઓલ્ટરનેટિવ કોઈ હોય અથવા તો કોઈ કોન્ટ્રાસ્ટ બટ દ્વારા કોન્ટ્રાસ્ટ બતાવેલો હોય, આઈધર ઓર નાઈધર નોર દ્વારા ઓલ્ટરનેટિવ બતાવેલું હોય અથવા તો કોઈ રીઝન હોય તો એ દ્વારા તમને ખબર પડી જશે કે આ શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે કોઈ ઓલ્ટરનેટિવ અથવા તો કોન્ટ્રાસ્ટ અથવા તો રીઝન અને રિઝલ્ટનું ફંક્શન હોઈ શકે. ત્યાર પછી મિત્રો 10મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ પણ વ્યક્તિના શારીરિક લક્ષણો હોય અથવા તો તેના દેખાવનું વર્ણન કરતા શબ્દો એટલે કે વિશેષણનો ઉપયોગ અહીં કરવામાં આવેલો હોય છે.
તો આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવા વપરાતા વિશેષણનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, જોન ઇઝ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. જો મિત્રો, અહીં કોઈ વ્યક્તિના શારીરિક લક્ષણો દર્શાવેલા છે એટલે ડિસ્ક્રાઇબિંગ અબાઉટ પર્સન, એ તમને ખ્યાલ આવી જ જશે. ત્યાર પછી સિકિંગ ઇન્ફોર્મેશન. 11મું ફંક્શન છે સિકિંગ ઇન્ફોર્મેશન. આ ફંક્શનનો મુખ્યત્વે ઉપયોગ આપણે કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એમાં ક્વેશ્ચન, WH વર્ડ્સવાળા શબ્દો આવી શકાય. વેન, વેર, વાય, હોમ, હુઝ અને હાઉ જેવા શબ્દો પણ આપી શકે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણે કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ પ્રશ્ન પૂછીએ છીએ તો ત્યારે સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, વેર ડઝ મિસ્ટર ભાલ લીવ, વોટ ડુ યુ ટેક ઇન લંચ એવરી ડે, અને આ પ્રકારના WH વાળા ક્વેશ્ચનો આવી શકે છે. ત્યાર પછી મિત્રો 12મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. અને આ ફંક્શન સમય અને સ્થળની ચોક્કસ માહિતી દર્શાવે છે. અને આ ફંક્શનમાં સમય અને સ્થળના લગતા પ્રેપોઝિશન જે છે ઇન, એટ, ઇન્ટુ, બિટવીન, બિસાઇડ, ટુવર્ડ્સ, ફ્રોમવાળા વાક્યનો પણ ઉપયોગ થઈ શકે છે. તો એક્ઝામ્પલ જોઈએ કે સુમિત ઇઝ એટ ધ લાઇબ્રેરી નાઉ. તો અહીં એટ શબ્દનો ઉપયોગ થઈ ગયો છે અને એ ક્યાં છે તે લોકેશન પણ બતાવે છે. માય મધર વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ અને મિસ્ટર વ્યાસ કમ્સ ફ્રોમ મહુવા. એટલે અહીં સ્થળ દર્શાવે છે કે ક્યાંથી આવે છે, ફ્રોમ મહુવા. તો એ તમને ખ્યાલ આવી જશે કે આ ફંક્શન શાનું છે, લોકેશનનું છે. ટાઈમ એન્ડ લોકેશન. મોર્નિંગ ટુ ઇવનિંગ જે શબ્દ બતાવેલો છે એ સ્પેસિફાઈંગ ટાઈમ અને આ સ્થળ જે બતાવેલું છે એટલે લોકેશન. ત્યાર પછી 13મું ફંક્શન જે છે એક્સચેન્જિંગ નાઇસટીઝ. અને આ ફંક્શનમાં અભિવાદન, શુભેચ્છા દર્શક વાક્યો, કોઈ દિલગીરી કે વિનંતી બતાવવા અથવા વ્યવહારમાં વપરાતા કેટલીક વિનયી અને યોગ્ય વર્તન માટેના શબ્દો જે છે તેનો ઉપયોગ અહીં થાય છે. ફોર એક્ઝામ્પલ, હેલો, આઈ એમ અંજનિકા વોરા, નાઇસ ટુ મીટ ઓલ ઓફ યુ. પછી આઈ એમ અફ્રેડ આઈ કાન્ટ હેલ્પ યુ, આઈ એમ સોરી ફોર નોટ એટેન્ડિંગ યોર પાર્ટી. તો અહીં આવા બધા શબ્દો જે આપેલા હોય તેના દ્વારા ખ્યાલ આવી જશે કે કોઈ અભિવાદનના છે, શુભેચ્છા દર્શક વાક્યો છે, દિલગીરી વ્યક્ત કરતા, વિનંતી વ્યક્ત કરતા વાક્ય હોય તો ત્યારે એક્સચેન્જિંગ નાઇસટીઝ ફંક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. અને આ ફંક્શન જે છે તે ત્રીજા ફંક્શન સાથે ઘણી સામ્યતા ધરાવતું ફંક્શન છે આ. અને આ ફંક્શનની ક્રિયા કેટલીક વાર બને છે, કેટલી વાર બને છે તે બતાવવા માટે વપરાય છે. અને મોટે ભાગે એમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ, ફ્રિકવન્ટલી, ઓકેઝનલી, ઓફન, ઓલમોસ્ટ, ઓલવેઝ, સેલ્ડમ, રેરલી એ બધા શબ્દોનો ઉપયોગ થયેલો હોય તો સમજી જવાનું કે આ ફંક્શન એ ફ્રીક્વન્સી ઓફ એક્શનનું છે. ફોર એક્ઝામ્પલ, શ્રેયા ઓલવેઝ હેલ્પ્સ હર ફ્રેન્ડ વિથ હોમવર્ક. અહીં ઓલવેઝ શબ્દનો ઉપયોગ થયેલો છે. ચિલ્ડ્રન ઓફન પ્લે ક્રિકેટ ડ્યુરિંગ હોલિડેઝ. અહીં ઓફન શબ્દનો ઉપયોગ થઈ ગયેલો છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ ફંક્શન શાનું છે, ફ્રીક્વન્સી ઓફ એક્શનનું છે. અને ત્યાર પછી મિત્રો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન પેસિવ. તો આ ફંક્શન જે છે તે પેસિવ વોઇસનો ઉપયોગ એમાં કરવામાં આવે છે જેમાં કર્મનું સવિશેષ મહત્ત્વ રહેલું હોય છે. આથી પેસિવ વોઇસની વાક્યરચનાની આપણે પરિચિત થવું જરૂરી જ છે. અને એક્ટિવ પેસિવ વોઇસ એ આપણે 9માં પણ જોઈ જ ગયા છે. અને આ પેસિવ વોઇસની રચનાને ચેન્જ ધ ટેક્સ્ટ ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા હતા આગળ. ધ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM. બીજું વાક્ય છે ધ રિઝલ્ટ ઓફ SSC વિલ બી ડિક્લેર્ડ સૂન. તો આ પ્રમાણે મિત્રો આ ફંક્શન એ પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. કર્મનું જેમાં પ્રાધાન્ય હોય છે તો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન અને એમાં કોઈક ક્રિયા રહેલી હોય છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ ફંક્શન એ ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનનું છે. ત્યાર પછી 16મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીં કોઈ પણ ક્રિયાનું વર્ણન સૂચવતું હોય છે આ ફંક્શનમાં અથવા આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થયેલો હોય છે. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા દર્શાવવા હંમેશા આ વાક્યની શરૂઆત કરવામાં આવી હોય છે. જે વાક્ય નકાર હોય તો તેની વાક્ય રચનામાં ડોન્ટ લાગે છે. કોઈક ક્રિયા કરવાની હોય
ત્યારે પ્રોસેસ દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કટ ધ વેજીટેબલ્સ એન્ડ પુટ ધેમ ઇનટુ ધ પાન, કે શાકભાજીને કાપો અને પછી તમે પાનમાં મૂકો. તેવી રીતના આપણે મેં 9માં તમને ટીવાળું પણ વાક્ય બતાવેલું કે કેવી રીતના આપણે ટી બનાવી શકાય. એટલે કે તમે પાણી લો, એમાં ચાની પત્તી નાખો કે પછી શુગર નાખો અને બોઇલ ઇટ. એ વાક્ય મેં તમને બતાવ્યા હતા. તો આ પ્રોસેસ જે થાય છે તેમાં પણ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ, એટલે કોઈ વ્યક્તિ અને એનો પ્લેસ, વ્યક્તિ અને સ્થળનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, કે જેમાં હુ, વિચ, હુઝ, હુમ જેવા શબ્દનો પણ ઉપયોગ થાય છે. એટલે તમને ખબર પડી જશે કે કોઈ વ્યક્તિની વાત કરીએ તો હુ, અને વિચ, હુઝ, કોનું, કોની, કોના, એવી રીતના જો શબ્દનો અહીંયા ઉપયોગ થયેલો હોય તો તમે ખ્યાલ આવી જશે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પ્લેસનો અહીંયા ઉપયોગ થયેલો છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ અ ફ્રેન્ડ હુ નોઝ 5 લેંગ્વેજીસ, કે જે જાણે છે. અહીં પર્સનની વાત કરી છે. પછી ત્યાર પછી મિત્રો ઇન્ક્વાયરી એઝ નેચર, અને આ ફંક્શન જે છે અહીં પણ સામાન્ય માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછવામાં આવે છે. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ, એના પર ખાસ ભાર મૂકવામાં આવે છે. એમાં પણ મિત્રો વેન, વેર, વાય, હોમ, હુઝ એવા WH વાળા અને હાઉ શબ્દનો ઉપયોગ કરીને અહીં આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીં ઇન્ક્વાયરી પૂછપરછ કરવામાં આવી છે. વોટ ડીડ યુ, ફોર એક્ઝામ્પલ, વોટ ડીડ યુ બાય ફ્રોમ માર્કેટ યસ્ટરડે, ગઈકાલે તમે માર્કેટમાંથી શું લઈ આવ્યા હતા, અહીં પૂછપરછ કરી છે. એટલે ખ્યાલ આવી જશે કે આ ફંક્શન સારું છે, ઇન્ક્વાયરી કરી છે, પૂછપરછ કરી છે, એટલે ઇન્ક્વાયરી ઓફ નેચર. અને ત્યાર પછી 19મું ફંક્શન છે ટોકિંગ અબાઉટ ટાઈમ. અહીં સમયના સંદર્ભમાં કોઈ ક્રિયા વિશે વાત કરવામાં આવી છે, કે કોઈ ક્રિયા હજુ સુધી પૂરી નથી થઈ તો કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ છે. આ બધી જ રચનાઓ માટે આ ફંક્શનમાં પૂર્ણ વર્તમાનકાળ, હેવ, હેઝ, પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ પણ થાય છે. અને ખાસ કરીને અહીં એવર, નેવર, જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, યટ, સિન્સ અને ફોર જેવા શબ્દોનો ઉપયોગ દર્શાવે છે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ ફંક્શન સાનું છે ટોકિંગ અબાઉટ ટાઈમ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ યટ, હજુ સુધી પણ પૂરો થયો નથી. એટલે આ શબ્દનો ઉપયોગ થયો છે. એટલે હેઝ, ઓલરેડી, યટ, એવર, સિન્સ. એટલે ખ્યાલ આવી જશે કે આ ફંક્શન સાનો છે ટોકિંગ અબાઉટ ટાઈમ. તો અહીં મિત્રો અહીં એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટમાં પણ તમને ફંક્શન આપેલા છે અને એને માટે કયા વર્ડ્સ વપરાય છે એ જો તમે જોશો તો તમને આછો ખ્યાલ આવતો જશે. મિત્રો આ ચાર્ટ જોશો અને ત્યાર પછી તમને આઈડિયા આવી જશે કે કયા ફંક્શનમાં કયા શબ્દ હોય ત્યારે કેવી રીતના વાક્ય બને. તો હવે પછી જે હું તમને એક્સરસાઇઝ આપીશ એ બધી જ એક્સરસાઇઝ તમારે 9 માર્કની કમ્પ્લીટ કરવાની રહેશે. જોડકાની પણ, વિકલ્પની પણ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પણ. આ રીતના તમે બધી એક્સરસાઇઝ તમારે કરીને નોટ તમારે કમ્પ્લીટ રાખવાની છે મિત્રો. તો હવે પછી આગળ આપણે બીજું કાર્ય છે તે જોશું. ત્યાર સુધી આપણે ફરીથી મળીશું. ગુડ બાય.